પણ છંદ હોય કોઈ પણ ઇતિહાસ હોય ત્યાં સુધી તમે ઊંડાણમાં નહીં જાઓ ત્યાં સુધી દુહાની કિંમત નહીં થાય, એ ભજનની કિંમત નહીં થાય, એ છંદની કિંમત નહીં થાય, એનો ઇતિહાસ જાણવો પડે. આમ આદમી પાર્ટીમાં તમે જોડાઈ ગયા તો બહુ સારી વાત છે, પણ આમ આદમી પાર્ટીનો સુંદર ઇતિહાસ તમે જાણો કે કેવા કેવા ઇતિહાસ રચી નાખ્યા છે. સાહેબ, પંજાબની ધરતી ઉપર ગરીબ માણસોને લાઈટ ફ્રી કરી નાખી, આમ આદમી પાર્ટીમાં તમે જોડાયા. પંજાબની ધરતી ઉપર બાળકો માટે શિક્ષણ મફત કરી નાખ્યું. સાહેબ, આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને નવાલાઓ એમ કહે છે કે અમારે જરૂર નથી, લાઈટની જરૂર નથી, ભણતરની જરૂર નથી. આ કોણ બોલે છે? આ ભ્રષ્ટાચારી રૂપિયાવાળા બોલે છે. બાકી ગરીબને જઈને પૂછો કે ગરીબી શું છે, વેદના શું વસ્તુ છે. ચોરીની લાઈટો લઈને બાળકોના ભણતર ભણાવે છે. સાહેબ, ગુજરાતમાં આવો ભ્રષ્ટાચાર હાલી ગયો છે. ભલામણ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડની ધરતી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ત્રાહી માફ થઈ ગઈ છે. ભલામણ પોતાનો અધિકાર માગવા હાટું કોઈ ઊંચો અવાજ નહોતા કરી શકતા. ગુજરાતની ધરતીમાં કોઈ બોલી નહોતા શકતા, કારણ કે ભાજપના ગુંડાઓ ડરાવે, ધમકાવે, એફબીમાં, વોટ્સએપમાં આગેવાની કમેન્ટો કરે, કેમ કે એની પાછળ કોઈ બોલનારું નથી. પણ હવે યુનો બાપ આમ આદમી પાર્ટી આવી ગઈ છે. ભ્રષ્ટાચારીઓ આવે સાદી ઠોકે લડજો. કોઈ તમારો વાળ વાંકો થાય તો અરવિંદ કેજરીવાલ બેઠા છે, ગોપાલભાઈ ઇટાલિયા બેઠા છે, ઈશુદાનભાઈ બેઠા છે, આપણા કરશન જરમુ બેઠા છે, આપણા શૈલેષભાઈ બેઠા છે, આપણા નિલેશભાઈ બેઠા છે, આપણા ચૌહાણભાઈ બેઠા છે, આપણા રાઠોડભાઈ બેઠા છે. તમારી હારે તમારા કંદરથી ખંડો બોલાવીને આવી રહી છે. અને સમાજ ગુજરાત કચ્છ કાઠિયાવાડની ઇતિહાસની વાત કરીએ તો રાવણ સરિતો રાજ્ય હો પ્રગટ મેરુ સમાન, હાલાની તારા હાથ વખાણો અને પોછી તારા પગલા વખાણો. આ ખોટા શબ્દો છે ભલામણા. એટલા માટે કહું છું, ક્યાંય પણ જાઓ ને તો એનો ઇતિહાસ પહેલા જાણો, પછી ખબર પડે કે ઇતિહાસનો મરમ શું છે, એનો ભાવાર્થ શું છે. આ તો આ છંદ જેને કહેવાય છે એ કોઈ પોરબંદર, કુતિયાણા, દિલ્હી, પંજાબનો નથી, જામનગરની ભૂમિનો જામ રાવણ સાહેબનો ઇતિહાસ છે. જેને જામ રાવણ ધર્મને ધીગાડે ચડ્યા હતા, ધર્મનું રક્ષણ કરવા માટે ચડ્યા હતા, ત્યારે જામ સાહેબના હાથમાં, એ રાવણ સાહેબના હાથમાં એક તલવાર હતી અને એ તલવાર દુશ્મનોના માથા વાઢવા મીડા અને પતિ નામની ઘોડી ઉપર જામ સાહેબ સવાર હતા. અને એની ઘોડી કેટલી વફાદાર કે એના પગની ડાબલી થઈ ગઈ, એના પગના નખ નીકળી ગયા, પગમાંથી લોહી નીકળી ગયા. તો એ પતિ નામની ઘોડીના પગ નહોતા થાક્યા અને હાલાજીના હાથ નહોતા થાક્યા. એટલા મને કહેવાય છે તમે માલપાણી તો કે બીજેપીમાં છે, થોડું ઘણું તો કોંગ્રેસમાં છે. બેય પબ્લિકને સાફ કરી નાખ્યા અને તમે આ આમ આદમી પાર્ટીમાં કા જોડાણા? મેં કીધું આમ આદમી પાર્ટી નાની છે પણ સ્વાભિમાની છે. પાર્ટીમાં માણસો ઓછા છે પણ એકે હજારા છે. દરેકને ભૂમિ તાકાત જામનગરની ધરતી ઉપર, જામનગરની ભૂમિ ઉપર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હેરમણી થઈ ગઈ છે કે આ ક્યાંથી મારો વાયદો આવી. હું તો અહીંયા સુધી કહું છું, માફ કરજો બેરડિયું, કે મરદના મયતમાં જવાય, ખદડાની જાનમાં ન જવાય. પાર્ટી નાની છે પણ સ્વાભિમાની છે. પણ જે દિવસ આ પાર્ટી જીતીને આવશે ને તેથી તમારી છાતી ગજ ફૂલાશે. કારણ કે શૂન્યમાંથી સર્જન કરે ને એને જ મરદનો દીકરો કહેવાય. કહે છે કે આમ આદમી પાર્ટીમાં તમે શું કરશો? તો એક બહુ સરસ મજાનો ઇતિહાસ છે. ટોપમાં ટાંકણે મારે ઊંચની ગલીઓમાં પાખડે નથી રે પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી. હવેનો અર્થ કોઈને આપણે પૂછે કે આ કોણ બોલે છે? ઠાકોરજી નથી થવું, ગડવૈયા મારે. કોણ બોલે છે આવું? તો કે ઓલો ગડવૈયો બોલે છે. નહીં. કોણ બોલે છે આવું? તો કે કૃષ્ણ ભગવાન બોલે છે. નહીં. આ એક પથ્થરમાંથી અવાજ આવે છે. પથ્થર બોલે છે કે ટોપના ટાંકણો મારી
મારી પૂજની ગલીઓમાં પાખંડે નથી પૂજાવું ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા એમ કહે છે કે આ પથ્થર અને ભગવાન બનાવું છું, તારી પૂજા થાય અને લોકો માનશે, 56 ભોગ ભોજન્યા મળશે, સિંદુરિયા કરશે, હાથ કરશે. ત્યારે પથ્થર કહે છે કે બાપ માતા કો મારી પૂજની ગલીઓમાં પાખંડે નથી રે પૂજાવું રે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું. પથ્થરને કહે છે તું અહીંયા કરીશ શું? પથ્થરને કે જમીન ઉપર ધરતી પર તું કરીશ શું? તારી પૂજા નહીં થાય, તારી કોઈ માન્યતા નહીં રાખે, પથ્થર તરીકે પૂજા, લોકો તને ઠોકર મારશે. ત્યારે પથ્થર એમ કહે છે કે ધન ધીંગારે જેના માથા પહાડે એના પારિયા થઈને પૂજાવું રે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું, ઠાકોરજી નથી થાવું. ધરતી ઉપર શું કરી શકે? ધરતી ઉપર તો ભાઈ સોનાના થાળ અને 56 ભગવાનના ભક્તોને મૂકી કેમ ખાવું? ધર્માનંદની ઝૂંપડીએ જઈને છાસ ને રોટલો હું ખાવું ઘડવૈયા, મારે ઠાકોરજી નથી ખાવું. કરશનભાઈ કરમુ ને બે વ્યક્તિઓ મને લેવા આવ્યા, બહુ મજાના માણસ છે, મારી એને ફોટા પડાવ્યા. મેં એ લોકો પાસેથી 20 રૂપિયાથી વધારે નથી લીધા. બે ચૌહાણ સાહેબ છે અને ભેડા સાહેબ કે બે ભાઈ, આ બે ભાઈઓ મને લેવા આવ્યા. મેં ફોટાના 20 રૂપિયા લીધા, કારણ કે હું ભ્રષ્ટાચારી નથી. તિરંગો હવે વેચીને 25 રૂપિયા લેવા પડ્યા. આ મારા વાલીડાના ભાઈઓ બહેનો જે હક જ નથી. ભાઈઓ બહેનો મેં વાંચ્યો, ભાઈઓ બહેનો કે તમને ભાઈઓ કે ને આમને બહેનો કે, ભાઈને બેનને મૂકીને મારો વાલીડો વિદેશમાં જ પડ્યો હોય. પાછો હું કે હમ તો ફકીર હૈ, ઝોલા લેકે ચલ દે. ભાઈ આવો ફકીર તો ગુજરાતમાં ઘેરે ઘેરે હોવો જોઈએ. ટ્રેનમાં રખડે, એસીમાં રહીએ. એ બાજુના તાળીથી બધે માનનીય શ્રી કરશનભાઈ કરમુ સાહેબ પ્રમુખ આપણી વચ્ચે આવ્યા છે. એક વાર જોડા તાળીથી આપણે વધાવીએ. સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડનું જેને ગૌરવ કહેવાય, માનવતાની અંદર, રાજકારણની અંદર, સેવાકીય પ્રવૃત્તિમાં નંબર 1 ઉપર આવતા આપણા માનનીય શ્રી કરશનભાઈ કરમુને આપણે જોડા તાળીથી વધાવીએ. આવા લોકોને જોઈને કેવાનું મન થાય, યે દેશ હરીર જવાનો કા અલબેલે કા મેરે હાથ તૈયાર. અને આમ ઝૂમિંગ કરીને બધી પબ્લિક ઝૂમતી બતાવો કે ઓછા છે, પણ ભાજપની હામું કે ઓછા ઉતરે એવા નથી. ધ્રુસકાથી હું ધરવું, ખાનગીમાં માથું નાખી દીધું હોય તો ધ્રુસકાથી હું ધરવું. હવે જ્યારે આપણે તન મન ધન હોપી દીધું છે તો ભાજપને કોંગ્રેસથી હું ધરવું. એટલા માટે
તહેવાર છે, હમણાં ટુકડા આવી રહ્યા છે. તમામ મારી બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જો ભગવાન જીવતા રાખે તો તમારી બધી બહેનીઓ પાસે અમે રાખડી બતાવવા આવશું સાહેબ. કેમ કે આમ આદમી કોઈ પાર્ટી નથી, આમ આદમી કોઈ પાર્ટી નથી, આ પરિવાર છે, આ ફેમિલી છે. ધાન શીખડીનો કાર્યક્રમ રાખવો હોય તો કાયદેસર ઓડિટ મારવા પડે, 5 દિવસ અગાઉ કેવું પડે. પણ મારા ભાઈ કરશનભાઈ કરપોએ મને ફોન કર્યો ને ત્યારે મને એક ફોન ઉપર શરત વગર મેં કીધું કે જવાનું, મને કે આપણો ઘરનો કાર્યક્રમ છે જવાનું. મારી નાની ઓળખાણ આપી દો સાહેબ, તો ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ભારતની મોટામાં મોટી સિરિયલ આવતી નવજોત સિંહ સિદ્ધુ, શેખર સુમન પરિસાદ ખોલા, એ સિરિયલમાં હું આવ્યો. અહીંયા મારી બહેનો ને મારા ભાઈઓના આશીર્વાદથી હું આગળ છું. અમેરિકા, આફ્રિકા, જાપાન, બેંકોક જેવા શહેરોમાં અવારનવાર કાર્યક્રમ કરું છું. એ મારા જામનગરની જનતાનો આશીર્વાદ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, કાઠિયાવાડ નહીં, સમગ્ર ભારતની મોટામાં મોટો એવોર્ડ જે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાનને મળતો હોય એ દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી હું સન્માનિત છું. હું મારા કરશનભાઈ કરમુને મારા મિત્રોના આશીર્વાદથી આગળ છું. અને કેજરીવાલ સાહેબને મળવા માટે માણસો જન્મ લે છે, 8-8, 10-10 વર્ષ સુધી વાટ જુએ છે. એવા દાખલા મારી પાસે છે સાહેબ. પણ આ જામનગરના મારા ભાઈઓ, મારા કરશનભાઈ કરમુ જેવા મિત્રો, જેટલા બહેનો છે ને, એના આશીર્વાદથી માનીને નેતાજી અરવિંદભાઈ કેજરીવાલને હું ડાયરેક્ટ રૂબરૂ એક જ સેકન્ડમાં મળી દીધું સાહેબ. આ પરિવાર, આને પરિવાર કહેવાય. પરિવાર થઈને હાલશો તો પાર્ટી ટકશે, પાર્ટી થઈને રહેવું હોય તો બીજેપી ને કોંગ્રેસમાં વહી જવાય. માલ જ માલ છે. મેં હમણાં પોલીસ વાળાને પૂછ્યું, મેં કીધું ગુજરાતમાં દારૂ વેચાય છે? પોલીસ વાળો કે હા ખોટી વાત છે, એ નહીં કેમ સાહેબ? આમ આદમી પાર્ટી વાળાએ પત્ર સોચી અમારે 1200 બોટલ નોટની હતી. આમ આદમીની પાર્ટી એની 2500 ભાવ કોઈ વસ્તુ. મેં ગુજરાતમાં તો દારૂ બંધી છે સાહેબ, તમે ગુનેગારોને પકડતા કેમ નથી? ઉપરથી બાપુજી ખીજા હે, એ બાપુજીએ જ કીધું છે ટાર્ગેટ પૂરો કરો. એક પાણીનો પરબ હતો, ત્યાં ગરીબે નળ ખોલીને પાણી પીવા ગયો, તેમાં પાણી આવ્યું જ નહીં, એમાં લખ્યું હતું બીજેપી. ત્યાં નહીં આવે બીજેપી. અમારા હવે વિડીયો આવ્યો હતો ધંધા મિત્રોના, બહુ જોરદાર વિડીયો હતો. અમારા છોકરા દારૂ વેચતા તો પીતા નહીં મળતા કે નહીં પીતા હે? તમારા છોકરા શરાબ પીતા, શરાબ નહીં દારૂ પીતા. એ સાચી છે, કારણ કે ગુજરાતમાં શરાબ નથી મળતો, દારૂ જ મળે. પણ જાહેરમાં સાહેબ જેટલી પોટલી જોતી હોય, જેટલી કોથળી જોતી હોય ને આપણે ભેગી કરી દઈએ. હું દારૂ ના લાવી તો પોલીસ મને પકડી ગઈ, પણ ગુજરાતની મુતળીમાં તમે જાઓ તો કોથળીને ઢગલા ફેર્યા હોય. આ પરિસ્થિતિ છે ગુજરાતની. એમ કહે છે કે દારૂ વેચાતો નથી, દારૂ વેચાતો નથી. ગુજરાતમાં જેટલો વેચાય છે ને એટલો તો મહારાષ્ટ્રમાં નહીં વેચાતો હોય સાહેબ. ભાઈઓ બહેનો, બહુ કેવી ભાઈઓ બહેનો, દાદાગીરી તો જો પછી. હમણાં સ્મૃતિબેન ઈરાની દારૂ પાડતા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદીજીનું અપમાન કર્યું કોઈ બીજે કોંગ્રેસ વાળાએ, અને બેન દારૂ પાડતા હતા. માફી માંગો, માફી માંગો, રાડો રાડ હાઈ બીટી થઈ ગઈ. માફી માંગો, સ્મૃતિ ઈરાનીને હું કહું છું કે ગુજરાતનો વિકાસ થયો નથી. તો માફી માંગ, તારી તમામ માફી માંગે, તારી સમાજ માફી માંગે, અને તારી ભારતીય જનતા પાર્ટી માફી માંગે કે જે ગાયોને અમે વંદન કરીએ છીએ, જે ગાયને અમે માતા માનીએ છીએ, એ ગાયોને તે રજરથી મૂકી દીધી છે. ગાયના રોગમાં તું ધ્યાન નથી આપતો. અને રસ્તામાં બેઠી હોય ગાયો કોઈ સ્કૂટરે ગુજરાતી લઈને વળી જાય, રસ્તામાં બેઠી એ ગાયો કોઈના પાક ઉપરથી ખટારા હેલા જાય, એ ગાય ઠંડીમાં તડકામાં તડફડતી દોડતી ફરે છે. અને માતાના નામે ધંધો કરનાર, ધર્મના નામે વોટ ભેગા કરનાર, એ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી આપણા ગુજરાતમાં નામો નિશાન ન હોવું જોઈએ. આવે તો આમ આદમી પાર્ટી આવે, એક સાધારણ વ્યક્તિની પાર્ટી આવે કે જે નાનેથી નાના માણસનો અવાજ પહોંચી શકે, નાનેથી માણસનો અવાજ સાંભળી શકે, નાનેથી નાના માણસનું કામ થઈ શકે. અને નાનેથી નાના માણસને લેવશો ને સાહેબ, તો નાનો માણસ તો તમે કાટલો પકડી શકશો, મોટા રાક્ષસો સુધી તમે નહીં પકડી શકો. આ નાના માણસને લેવો. અત્યારે આપણા વિસ્તારના ભાઈશ્રી નામ ભૂલી ગયો સાહેબ, વત્સીભાઈ મને એમાં જોડા તાળીથી વધાવો સાહેબ. આ એટલા નાના માણસ છે કે કઈ કામ થાય ના થાય એનો કાટલો પકડી શકશો, પણ ભોપાળો કાટલો પકડી શકો? સોરી નામ ભૂલી ગયો, ભોપો હું નામ
જો બધાને ખબર છે ભૂપેન્દ્ર પટેલ, 3 મુખ્યમંત્રી કરમૂર સાહેબ આવ્યા, 3 મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવ્યા, ત્યાર પછી બીજો આપણે વિજયભાઈ રૂપાણી આવ્યા, પછી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા, તો મુખ્યમંત્રી ફ્લોપ આનંદીબેન પટેલે હાર્દિક પટેલો કરતા પસાર ન રોકી શકી એવા અનેક નિર્દોષ પટેલોનો પ્રાણ ગયો. આજે શહીદો તરીકે પૂજાય છે સાહેબ. એની મૃત્યુનો ગુનેગાર, એનો મૃત્યુ ખૂની જેને કહી શકાય એ આનંદીબેન પટેલ હતી. દગા પસાર રોકી દીધો હોત તો આજે 14 પટેલો ન મરાયા હોત સાહેબ. એ વાત ભૂપેન્દ્રભાઈ પટેલની વાત પહેલા વિજયભાઈ રૂપાણી આવ્યા. કોવિડ-19 કોરોના વાયરસમાં કલાકારો લાઈવ રમતા હતા પણ જાહેરમાં બહાર ન નીકળ્યા. કોઈ ગરીબોથી અનાજ નથી પકડાયું. આ ગુજરાતની ધરતીને કોવિડ-19 કોરોના વાયરસથી કોઈને બચાવ્યું હોય તો ગુજરાતના દાતા લોકો જાગી ગયા સાહેબ. ગુજરાતના મદદગારો જાગી ગયા અને આમ આદમી પાર્ટીનું નામો નિશાન લેતો ત્યારે પણ આમ આદમી પાર્ટીના યુવાનો યોદ્ધાઓ કોવિડ-19 કોરોના વાયરસમાં સેવા આપતા હતા કે કોઈ તમને હેરાન કરતા અમે બેઠા છીએ, હાલો મારા ભેગા તમને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે તો અનાજ આમ આદમી પાર્ટીના યુવાઓ અને યોદ્ધાઓ એના ઘર સુધી પહોંચાડ્યું છે. આ પાર્ટીના એક હિસાબ એવામાં જોડાણો છે સાહેબ. સ્વાભિમાની પાર્ટી છે, નાની પાર્ટી છે પણ સ્વાભિમાની છે. મને કીધું કે 5-7 મિનિટ બોલજો, તમે જોક્સ કરજો. આનાથી મોટો જોક કયો હોય? હું હાસ્ય કલાકાર છું અને દેશનો વડાપ્રધાન કોમેડી કરે છે. ભાઈ ભાઈ મેં ક્યાં ક્યાંથી અવાજ કાઢે છે આજ સુધી કોઈ પકડી નથી ગયું. આને બોર્ડર ઉપર મૂકી દેવાય એમને કરી દે. બીજા સોનિયાજીને મૂક્યા છે, બિચારીને હિન્દી હરતી નથી આવડતી, એને ઇન્ડિયાના ઇલેક્શન માટે રાખી છે. હમારા બેટા રાહુલ ગાંધી પરીક્ષા લગાया गया है किंतु हमारा बेटा बकासुर है. મેં કીધું બકાસુર ના કહેવાય, બેકસુર છે. હા બકાસુર છે. અરે બકાસુર ને બેકસુર. રાહુલ ગાંધી જાહેરાત કરી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વાળા કોલસા ખાય છે, એવો બધો ભૂખ મળો છે. મેં કીધું મફતે હરખી રીતે જોઈ કાલા છે એને કાળા વાળા કાલા આપણે બટેટા જેવા બોલી નથી કે કોલસા ખાય છે. હરખી રીતે જોતો જા, કોલસા નથી ખાતા, કાલા ખાય છે. આમ આદમી વાળા પાર્ટી વાળા ઈમાનદારો ખાય છે. અને જો માતાજી જગદંબા સાથ આપશે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ને ખાઈ જાય. કહું છું મર્દોના મયતમાં જવાય, નમાલાઓની જાનમાં ન જવાય. ભલે પાર્ટી નાની છે, 1 વર્ષે 2 મહિને 6 મહિને 5 વર્ષે આ પાર્ટીનો દસ્તો આવશે અને તમે છાતી ઠોકીને એક દિવસ કહો કે આ પાર્ટી શૂન્ય હતી, એને અમે સર્જન કરી. એટલે આ પાર્ટી નથી, આ પરિવાર છે. આવો પેલું જોરદાર કાઢી આપણે બધાની રક્ષાબંધન આપો મને મજા આવે છે ને બધાને? આમ હાથ ઊંચો કરીને મજા આવે છે. મારા કાર્યક્રમમાં વિશ્વાસ કરો સાહેબ, હું ખોટું નથી બોલતો. સરસ્વતી મારા હક કાઢે કહું છું કરશનભાઈ, મારા પ્રોગ્રામમાં 2,000 પબ્લિક હોય, 5,000, 10,000, 1 લાખ ઓડિયન્સ હોય. અને જ્યારે હું ટીવીમાં આવતો હોઉં સ્ટાર પ્લસમાં, સોની ટીવીમાં, ત્યારે વિશ્વાસ નહીં કરો આખું વિશ્વ મને જોતું હોય, આખી દુનિયા મને જોતી હોય. મારા કાર્યક્રમ 25,000 50,000 લોકો હોય પણ જરૂરી નથી કે મારા કાર્યક્રમમાં 10,000 ગધેડા બેહી મને સાંભળે. મારા માટે તો એક હમસતાર 1 કરોડ બરાબર. રક્ષાબંધન નજીક આવી રહ્યો છે અને ઘણા મુસ્લિમ ભાઈઓ કેટલા જાય એટલે મુસલમાન છે, એકાદું મુસ્લિમ ભાઈ બેઠો હોય. મોહરમના બારામાં તમને જાણકારી આપી દઉં. આપણે હિન્દુઓને ખબર ન હોય, આપણામાં મુસ્લિમ ભાઈઓ પણ જોડાણા છે આમ આદમી પાર્ટીમાં. તો ઘણા લોકો એમ કે હેપી મોહરમ, પછી એ બદલો લઈ હેપી કાળી ચૌદશ. મોહરમ એક માતમનો તહેવાર છે. હસન હુસૈન ધીંગાણે ચડ્યા હતા ત્યારે એ ખપી ગયા હતા, એટલા એના માતમમાં આ મોહરમ મનાવવામાં આવે છે. એટલે એક દુઃખદ પ્રસંગ છે. હેપી મોહરમ ન કહેવાય, યા હુસેન હક હુસેન કહી ગયો એટલે હાલ. હિન્દુ ધર્મશાસ્ત્રમાં કાળી ચૌદશના દિવસે કોઈને શુભકામનાઓ અપાય નહીં, નકર ઘરવાળી કથોરી ભટકાય. આ પેલો કાર્યક્રમ જોઉં છું કે બાયુ છાની મુની બેઠી છે અને કાર્યક્રમ સાંભળે છે, નકર બાયુનું ઘુસુર ચાલુ જ હોય. જોરદાર તાળી. એવું જરૂરી થોડી છે કે હું બધી વાતે સાચો પડું. કોક તો મને કેવું છે કે ખોટી નો છે.
પણ બાયુના હિંમતને દાદ દેવી પડે. બેન, તમારા ધણી ભેગું કોણ કોણ આવ્યું છે? હસબન્ડ ભેગું કોણ કોણ આવ્યું છે? વાહ સાહેબ, તમારી હિંમતને દાદ દઉં છું કે તમારી પત્નીની હાજરીમાં આંગળી ઊંચી કરીને એમ કહે છે કે વિખાઈ ગયો છો. જો આંગળી આમ કર્યું. ₹1,00,000 કાર્યક્રમ હાલતો હોય, તમને બધાને મજા આવતી હોય, ઘરવાળીને મજા ના આવે, એ ગેટ ઉપર જઈને ખાલી આ ધણીને એટલો જ ઇશારો કર્યા સીધો બહાર. ₹1,00,000 કાર્યક્રમ હાલતો હોય, તમને મજા આવતી હોય, ઘરવાળીને મજા ના આવે, એ ગેટ ઉપર જઈને ખાલી એટલું જ કરે સીધો બહાર. એની હાઈલાઇટ ઈ છે કે હજારો લોકોમાં જ્યારે એના ધણીને ઇશારો કરશે આમ, એનો ધણી જ ઊભો થઈ જાય. કોઈની હાંડો આપણું ધોરણ ગયું. બોલો ભાભી, મને બોલે એમ વિચાર કરો. ધોની કોઈ પૂછે, ઘરમાં પુરુષને બાપ પૂછે બેટા ક્યાં હતો, તો તરત જ જવાબ આપે પપ્પા અહીંયા. ભાઈ પૂછે ભાઈ ક્યાં હતો, અરે ભાઈ અહીંયા જતો. બેન પૂછે ભાઈ ક્યાં હતા, અરે બેન બા અહીંયા જતો, બીજે ક્યાં જાય. ઘરવાળી પૂછે તન બદનમાં આગ લાગી જાય. પેલો ટોન એટલો ખતરનાક હોય ને પાછો, ક્યાં હતા, આગ લાગી અંદરથી આવો, આગ આયા જતો, બીજે ક્યાં હતો, આ છોકરો ક્યાં હતા, કરશનભાઈ કરમું ભેગો હતો, આના સ્પીકરમાં ફોન લગાડો તો. કરશનભાઈ ને ફોન લગાડે છે, આમ જ કરશનભાઈ સાઈડમાં હોયા જાય. આયો કરશનભાઈ, હું ક્યાં હતો? કરશનભાઈ સ્પીકરમાં બોલે, તું કે ક્યાં હતો? કલાકમાં તો ભાઈ આઈસીયુમાં હો. મજા આવે છે તમને બધાય? અશ્વિનભાઈ કઈ ગયા? એવા બેઠા વાંચીએ બે અશ્વિનભાઈ છે. બે માટે એકવાર, બે ભાઈઓ માટે જોરદાર તાળી. આમ આદમી પાર્ટીમાં આખા જામનગરની અંદર કોઈ મહેનત કરતું હોય ને, તો આ બે ભાઈઓને એકવાર, બે ભાઈ ઉભા થઈ જાવ તમે. બે ભાઈ ઉભા થઈ જાવ, એકવાર જોરદાર તાળી આપે. મને તો આદત છે, હાવતોને બતાવવાનો મને શોખ છે, બરાબર. અને બીજી વાત, 5,000 ચમચા ભેગા કરવા એના કરતા આ 200 છે ને મરદ આપણી માટે કાફી છે. આખું જામનગર હલાવી નાખશે એટલી તાકાત તમે ધરાવે છે આમ આદમી પાર્ટીના. અને આમ આદમી પાર્ટીમાં જેટલાય જોડો છે ને, એ સ્વાભિમાનથી જોડાતા છે, ગર્વથી જોશે. અને કોંગ્રેસ બીજેપી બે કહે છે કે આ મારા બેટા ઉપડા છે, આમાં પૈડા જેવું નથી, આમાં હટી જાય હારા હારા. કારણ કે એમપીમાં તમે કોમેન્ટ તો જો, આમ આદમી પાર્ટીને જે વધારે છે લોકો તાળીઓથી. વેરાવળની સભા સફળ થઈ ગઈ, ગોધરાની સભા સફળ થઈ ગઈ, સુરતની સભા સફળ થઈ ગઈ, અને સુરતમાં તો સુપડા સાફ કરી રહ્યા છે. અને મોટામાં મોટી સારામાં સારી સક્ષમ અને સરળ અને સફળ મીટિંગ કરી હોય તો રાખવા જગ્યા નથી, એ જામનગરની મીટિંગ. जामनगर की मीटिंग થઈ ગઈ સાહેબ. अरविंद केजरीवाल साहब को કહેવાનું છે કે ऐसा रिस्पांस तो मुझे पहले पता होता था, बड़ी जगह पे रखते, पर આ તો ખાલી ટેલર હતો, પિક્ચર અભી બાકી है मेरे જોડે. વિચાર કરો, બીજેપી ઉપરથી કોઈ ગીત જ નથી. કોપ પાર્ટી છે, કોંગ્રેસ ઉપર ક્યારે હાઈબો, કોંગ્રેસ को देखा तो ये क्या है जिंदगीમાં. बीजेपी के दिल में क्या है कोई તમે, પણ આપણા આંખ ઉપરથી કેટલા બધા ગીત છે તમે જો. आपके घर में कितनी रौनक है, आप आपको देख के आप ऊपर कितना बता के आपके पहलू में आकर रो दिए. बीजेपी रोने वाले तो रोवाना नहीं है. आप यहाँ आए किस लिए, बीजेपी का पूरा साफ करना है इसलिए. आप ऊपर से कितना बता के बोलते हो जो, आप मुझे अच्छे सपने सच्चे लगने लगे, रैन सारी रैन जगने लगे. आहा, आप मुझे अच्छे लगने लगे. आप ऊपर से बीजा તમે જો આરકે જે આવ્યા છે, એકવાર દુલા કાળેથી બનાવો. આરકે બધું કામ માટે દિલ્હીથી બધાયા છે. रितेश आपका स्वागत है, बहुत बहुत एक बार जोरदार तालीमથી बनाओ. છેલ્લી વાત રજૂ કરી મારા શબ્દને વિરામ આપું છું. આપ લોકોને મજા આવે છે? હું છે ને, હું હળવું બોલું છું,
હું હળવું બોલું છું પણ હલકું નથી બોલતો સાહેબ. હળવું બોલું છું પણ હલકું નથી બોલતો, કારણ કે મને ખબર છે કે હાથે સ્વાભિમાની લોકો બેઠા છે, સારો વર્ગ બેઠો છે, બહેનો દીકરી બેઠી છે, કુટુંબ બેઠા છે, પરિવાર બેઠા છે, અને સૌથી મોટા ઉપરની ગરીમાં મારે જાળવવાની હોય ને એ મારા કલાકાર ભાઈઓને મારા પરિવારને જાળવી રાખવી પડે, કારણ કે એ લોકોએ જાળવી રાખી છે તો મારે જાળવી રાખવી પડે. એકવાર જોરદાર તાળી બેનો ઉસ્તાદ માટે. એકવાર અમારા તબલા ઉસ્તાદ નામ જો કાયદેસર એવા મોઢું જો પુષ્પા રાજ એ ઝુકેગા નહીં સાલા. મદીનાના માણીગર માટે એકવાર જોરદાર તાળી આપણે બધા આપણા પ્રેમ માટે એવા છે. જે કોઈ કલાકારો નામ બાકી રહી જતા હોય તો મને માફ કરજો. હા, બાકી સ્મૃતિ ઈરાની બહુ રાયડો પાડ્યો. હું કહું છું બેન, તમે આ દારૂના ધંધા ચાલુ રાખ્યા છે ગુજરાતમાં, એક વિડીયો તો બનાવો કે બંધ કરો. નહીં થાય, કારણ કે ડાયરેક્ટ પોકે છે. દારૂ કે નથી કેતો બિચારા કે તમે કાં બેઠો તો કે ઉપર ઉધી દેવા પડે પૈસા. ભાઈ ઉપર ઉધી એટલે આ બીજે ન્યા પૈસા બધાઈ જાય છે. પોલીસને ખાલી એક ઇન્સ્ટ્રક્શન આપી દે કે ગુજરાતમાં દારૂ બંધ, એટલે દારૂ બંધ થઈ જાય. પણ ઘરે ક્યાંથી સીઆર પાટીલ પોતે ઘટે છે બિચારાને. હાય હા, અત્યારે તો બીજેપી વાળા એક જ ગીત ગાય છે, ગુજરાતમાં તો દારૂ બંધ થવાની છે, આપણે બંધ કરવાના જ છીએ 100%. બાલાજીની વેફરને હાથમાં છે પાણી, બાલાજીની વેફરને હાથમાં છે પાણી, પોતાની જોડે હાલો હાલો ગુરુદાન જઈએ, હાલો હાલો ગુરુદાન જઈએ, હાલો દીવ દમણ જોઈએ. મારા વાલીના ન્યા જઈને પીએ પણ કોઈ છે નહીં. દારૂની વેદના એવી છે ભાઈ કે જેની બેન દીકરી માર ખાતી હોય ને એની વેદના થી ભાઈ સમજી શકે. જેની દીકરી એ સાસરે હોય અને એનો ધણી દારૂ પીને મારતો હોય ને તો એ ઘા છે ને એ દીકરીના બાપને લાગતો હોય, અને દીકરીને જ્યારે દારૂ પીને કોઈ મારતો હોય, આપણી બેન હોય, આપણી મા હોય, આ દેશી દારૂ પી પીને જ્યારે મારતા હોય ને તો એ થપ્પડો એ બેનને નથી લાગતી, એ થપ્પડો આપણા ગુજરાતને લાગે છે, આપણા સૌરાષ્ટ્રને લાગે છે. આપણે બીજેપી વાળાના માગું જોવા જવું તો કોકે કીધું પેલા દીકરી વાળા બીજેપી વાળાને પૂછ્યું એ કે તમે દારૂ પીઓ છો કે એ તો બધું ઠીક છે, પેલા છોકરીની વાત કરી લી, પછી હારે ભેગા ઠીક છે, હારે ભેગા ઠીક પીવું. હમણાં કોંગ્રેસમાંથી બીજેપી વાળાને માગવું નાખ્યું તો કોંગ્રેસ ત્યાંથી તોતડો બોલવામાં બોબડો બોલતા આવડે ને. मोदी जी की जान है, मेरे पास ऐसा मशीन है, यहां से मुर्दा डालूंगा वहां से जिंदा निकालूंगा. अब आओ तो भाई कांग्रेस विचार करो. એને કીધું કે તું ક્યાંક તારું નામું લખી ને તો તું ક્યાંય બોલતો નહીં, તું બોબડો, તમને બોલતા નથી આવડતું. તા કોંગ્રેસ બીજેપી ની છોકરી આવી ચા લઈને કોંગ્રેસ વાળાને દીધી, એવી લીધી ને તો બોલ્યો પૈસા પડી ગયા. તા બીજેપી વાળી છોકરી બોલી પૂતી પૂતીને પીવાય ને. બેનું ગોઠવાઈ ગયું, બેનું સારું હાલે છે. પણ આ આમ આદમી પાર્ટી કે रुकेगा नहीं साला और कांग्रेस बीजेपी के सामने झुकेगा नहीं साला. છેલ્લા શ્વાસ સુધી લડી લેતું સાહેબ. એટલા માટે अब के बरस तुझे धरती की रानी भर देंगे. अब के बरस ये दुनिया तो फानी है, बहता सा पानी है, हमलावरों की भ्रष्टाचारी की खत्म कहानी कर देंगे. अब के बरस तेरी चूनर ओढ़ानी कर देंगे. अब के बरस. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડની ધરતી એટલે સાધુ
સાધુ સુરા સંત અને સતીઓની ધરતી છે સાહેબ. આ ગુજરાતની ધરતીની અંદર જલારામ બાબાએ જન્મ લીધો છે. આ ગુજરાતની ધરતી ઉપર નરસિંહ મહેતાએ જન્મ લીધો છે. આ ગુજરાતની ધરતી ઉપર સુદામાએ જન્મ લીધો છે સાહેબ. આ એવી સ્વાભિમાની ધરતી છે કે એના ભગત કોઈ પણ ભગવાન પાસે નથી ગયા. એવી ભક્તિ કરીને કે ભગવાન સાક્ષાત પોતે એને હાજર થવું પડે બોલાવવા. એટલા માટે કહેવાય છે ગુજરાતની ધરતી અદ્ભુત છે સાહેબ. સંત સુના અને સતીઓની ધરતી, ત્યાગ અને બલિદાનની ધરતી. ગુજરાતની ધરતી મહેમાનોના રોટલા કેરાય છે, તેમાં એનો સામૈયા કેરા છે. કેવા સામૈયા કેરા છે ખબર છે? ઘરમાં ગરીબી હોય, ઘરમાં ખાવા ખીચડી ન હોય અને અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે દીકરીના નાકના કાંટા ગીરવી મૂકીને મહેમાનોના રોટલા કેરા છે. પોતાના ઘરમાં વેચીને મહેમાનોના રોટલા કેરા છે. પોતાના વાસણ વેચીને મહેમાનોના રોટલા કેરા છે. પોતાના ઘરમાં ગીરવી મૂકીને મહેમાનોના રોટલા કેરા છે. અને જેના મોઢા રોટલા હલકારના એવા વ્યક્તિના પગમાં પડીને બે પૈસા માંગીને મહેમાનોના રોટલા કર્યા છે. અને છતાંય મહેમાનોના પેટ નથી ભરાના તો પોતાના દીકરા ખાધીને ખવડાવ્યા છે સાહેબ. આ ગુજરાતમાં આ ચેલિયાનો ઇતિહાસ બોલે છે. પોતાના દીકરા ખાધીને ખવડાવ્યા છે. આવી સમાજ ગુજરાત કચ્છ કાઠિયાવાડની ધરતી છે, સ્વાભિમાની ધરતી છે સાહેબ. અને તમે એ ગુજરાતની ધરતીને ડરાવવા નીકળ્યા છો સાહેબ. એ ગુજરાતના વિકાસને તમે રોકાવા માટે નીકળ્યા છો. ધર્મના નામ પર તમે વોટ માંગવા નીકળ્યા છો. અરવિંદ કેજરીવાલની પાર્ટી નાની છે પણ ઈમાનદાર પાર્ટી છે સાહેબ. જે પણ જોડાશે સ્વાભિમાનથી જોડાશે અને છાતી ઠોકીને કહેશે કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. મારવું હોય તો મારી નાખ, કાપવું હોય તો કાપી નાખ. ये सर कट सकते हैं लेकिन झुक नहीं सकते. ગુજરાતની ધરતીના ઇતિહાસ કેવા જાણો બાર લઈને ભલા માણસ. પણ એમ કહેવાય છે કે સાધુ ભલે આવ્યો બોલે શેઠ સદાશા અને સદાવતીની એક માન્યતા હતી કે જ્યાં સુધી બધાને જમાડીને ના લો ત્યાં સુધી અમે હું જમશું નહીં. અને આગળ બાપ પારખા લેવા કે હું સાધુ છું, મારે જમવું છે. તો કે પ્રભુ બેસો, તમે જમી લો પછી તમે જમશો. ભોજન યા પીરસ્યા ભાઈ, દાળ ભાત શાક રોટલી જેવી યથાશક્તિ હતી, ભૂકા રોટલા. ત્યારે ભોજન ખાવા મહેમાન એમ કહે છે કે હું તો આ બધું કાંઈ ના ખાઉં, હું તો માંસ મચ્છી ખાઉં. હે હા, હું તો ફળમાંથી ખાઉં. તો કે એ પાપ તો અમારાથી ન થાય. અમારા ઘરમાં જ્યાં પડ્યું છે ભગવાન તમે આજે જમી લો. તો કે ના ના, તો અમારાથી ભીખો જાય, એ પાપ તમને લાગશે. હવે શેઠ સગાવતા ને સતી સદાવતી કોઈની હત્યા ના કરી શકે, કોઈ પશુને મારી ના શકે. અને કરવું તો શું કરવું? તો કે કામ કરો, તમે અમને કાપીને ખાઈ લો. બીજું શું? મહેમાન છે ને, કદાચ માંસ મચ્છીથી પેટ ભરાતું હોય, પરમાટીથી પેટ ભરાતું, અમને કાપી લો. ત્યારે એ ભોજન કરવાનો મહેમાન એમ કહે છે કે હું કુવાનું માંસ ખાઉં, બનેલું માંસ ન ખાઉં. મેં તો નામ તો ભૂખ્યો, એનું પાપ લાગશે તમને. શેઠ સંગાવતી અને શેઠ સંગાવ સાહેબ બોલ્યા હતા કે અમારો દીકરો છે ચેલાયા, તમે કહેતા હોય તો એને ખાઈ જાઓ. તો કે એમ ના ખાઓ, એને ખાંડની દસ્તામાં નાખીને એને પીસી નાખો. અને દસ્તામાં ખાંડણીમાં પીસતા તમારી લાયકમાંથી એક આ હોળો ન નીકળે ને તેથી હું ખાઈશ. તેથી એમ કે છે સતને ઠીકાને ચડ્યા હોય ને ભલામણા એને કાંઈ દેખાતો ન હોય, વચને બધાના પ્રભુને એને કાંઈ દેખાતો ન હોય. મારા ચડિયામાં માંસ ખાવું છે, તારે કાંઈ વાંધો નહીં. અને ખાંડની દસ્તો દીધો અને ચડિયાને ખાંડણીમાં નાખ્યો અને એની આંખમાંથી આવડો ન પડ્યો અને એમ કીધું કે મારે કીધું કે ખાઓ. તેથી ભોજન કરવા વાળો એમ બોલ્યો કે ત્યાં ખાંડી તો નાખ્યું પણ હવે તારા હાથનું અમે ન ખાઈ શકીએ. હા, તો કે તમારે તો ઓલાદ નથી, તમે ઓલાદ તો ખાડી રાખી, તમે તો વાંજ્યા કહેવાઓ. તેથી સદાવતી એમ કહી ગઈ સતી કે બ્રાહ્મણ, સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડની દીકરી છો, ધ્યાન રાખજો પાઠ ખાવામાં. તું એમ કહેતો કે અમે વાંજ્યા છીએ, તમે ભૂખ્યો
અને એમ કીધું હતું કે મારા પેટમાં 6 મહિનાનું બાળક હજી છે બ્રાહ્મણ એમ કે કદાચ પેટમાં મારવા ગયા તો બ્રાહ્મણે હાથ પકડી લીધો અને સાક્ષાત વિષ્ણુ ભગવાનના અવતારમાં આવી ગયા અને એમ કીધું સતી સદાવતી શેઠ શંગારસા હું સાક્ષાત વિષ્ણુ ભગવાન છું તારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે તે બધાએ પ્રમાણ આપી દીધા મામો મામો શું જોઈએ છે તેની સતી સદાવતી અને શેઠ શંગારસાએ એટલું કીધું હતું કાંઈ જોતું નથી ભગવાન પણ આગળ આવે કળજુગ ભારી માનવ ચાહે સતને હારી આગળ કોઈના પાયખા ન લેતા બસ બીજું કાંઈ જોતું નથી કારણ કે હવે તમારી પરીક્ષામાંથી પાર થઈ ગયા આ કળયુગમાં તમારી પરીક્ષામાંથી પ્રભુ કોઈ પાર નહીં થાય તેથી સત્ય માટે જે લડશે ને એની જે જીત થશે ત્યાં તમારી હાજરીની જરૂર નહીં પડે અને કળયુગ છે એટલે કોઈના પાયખા લેવાનું બંધ કરી દો પ્રભુ આ સૌરાષ્ટ્ર ગુજરાતના કચ્છ કાઠિયાવાડી ગાથા છે ઇતિહાસ છે એવા હજારો ઇતિહાસ સાક્ષી મેળવીને સાંભળવા માટે 5-7 મિનિટ નહીં પણ 6 કલાક હોય ને તોય ઓછી પડે પછી હાસ્ય હોય લોક સાહિત્ય હોય હિન્દી ગીત હોય ગુજરાતી હોય મરાઠી હોય પંજાબી હોય આપણે બધી ભાષા જાણી હા મને બધી આવડે really believe me I am not a well educated man my education only for 4th class Mumbai Municipal Mumbai school but I'm understanding English language try to understand me I'm going from America Africa Bangkok return and very biggest celebrity and proud of Gujarat so I think to understand ઘણા લોકો નથી સમજતા ખાલી પડે કે મફત ભાષ તો બોલો और दूसरी बात हिंदी तो मेरी इतनी स्पष्ट है कि हिंदी बोलने वाले भी चक्कर खा जाते हैं कि ये गुजरात से है या यूपी बिहार से है या संस्कृत का मास्टर है मेरी हिंदी भी इतनी स्पष्ट है हमारे पास वो हिंदी है ही नहीं आवता है नहीं जाता है आम थोड़ी हटता है तन ताना वगैरह का राजीनामा अपावता है हमारा मैंने वो अमेरिका गया तो दर्शन भाई तो ત્યાં મને મારો મિત્ર છે વિકાસ ઈ ન્યા મને મળ્યો મેં કીધું તું આયા મને કે હું અમેરિકા વસી ગયો છું ભાઈ મેં કીધું ઇન્ડિયામાં કાને ઈ કે ન્યા મને ગાંડો કર્યો છે મેં કીધું કેમ હા હા કે મારા નામે તો કોઈ ચરી ખાધું છે લોકો ભાઈ અને મને ગાંડો કર્યો છે મેં કીધું બીજું તમે અહીંયા કરશો હું ઈ કે અહીંયા હવે આમ આદમી પાર્ટીનો હું પ્રચાર કરી બાકી હું બીજેપીમાં નથી હો તેનો વિકાસ જેટલાય છે એ બધા આમ આદમી પાર્ટીમાં આવી ગયા છે એમાં ખાલી ચકાસ રહી ગઈ છે બીજું કાંઈ નથી હવે બીજેપીમાં ખાલી કચાસ રહી ગઈ છે બીજું કાંઈ નથી બીજેપીમાં તમે જો કેટલા બધા વાટા મોદીજી 50% વાટા संता ममता जय ललिता मांडी विचार करो राखी सावंत मांडी सलमान खान मांडो संता ममता जय ललिता बधी मांडी मैं तो कीधु हम से गोठवाई जाओ मोदी जी के हूँ तो गोठवा तैयार ज छू पर अडवानी ना पाड़े आमा घणाईने हवारे उपड़े हो नाई उपड़े પણ મારી સ્વર્ગ જગ જોની અને ગઢ જોની કે નામ જેના આવજવા હેંગલ પીવે એના નમણાઈ કરને ના કાઠિયાવાડના પબ્લિક બોલો ભાઈ મારો ભગવાન કાઠિયાવાડની ધરતીએ ભગવાનને ચેલેન્જ કર્યું છે કે કાઠિયાવાડના પબ્લિક બોલો ભાઈ મારો ભગવાન બંને તો તમારો મહેમાન તારા એવા કરું સામૈયા તારું સ્વર્ગ બોલા કીધું શામળા આવા ચેલેન્જ એટલા માટે કર્યા છે કે દીકરા ખાધીને ખવડાવનારી ધરતી છે સાહેબ संत नरसिंह मेहता की बात करूं तो जेने भगवान पासे मळवा नहीं गया भगवान साक्षात एने पोते मळवा आव्यो के साहेब आ प्रकारनी भक्ति करी गया छे साहेब आपणे ई धरतीथी जोडाणा छीए अने छेल्ली बात रजू करी मारा शब्दने विराम आपो छो आप लोकोने मजा आवे छे ने एम ए पण बोलो आम आदमी पार्टी जिंदाबाद आम आदमी पार्टी जिंदाबाद आम आदमी पार्टी जिंदाबाद आर के तमे हाथ ऊंचो करो आम आदमी पार्टी जिंदाबाद હું તરીકે વિરુદ્ધ કોંગ્રેસ માંથી નથી આવી કે હાથ ઊંચો કરો બધાય आम आदमी पार्टी नो जय जयकार એટલે ગરીબ માણસનો જય જયકાર છે સાહેબ આમ આદમી પાર્ટીની જીત એટલે સાધારણ વ્યક્તિની જીત છે સાહેબ આમ આદમીની જીત એટલે સમજી લેજો ગરીબોનો પોકાર છે ઘણા લોકો કે અમારે મફત વીજળી નથી જોતી કોઈ ગરીબને જઈને પૂછો વીજળી જોઈ કે નથી જોઈ ઘણા લોકો કે અમારા બાળકોને શિક્ષણ મફત જોતું નથી પણ એ બાબતને જઈને પૂછો કે જેને કાળી મજૂરી કરી છે મહિના જેને 10,000 જેનો પગાર છે આખો મહિનો મજૂરી કરે મહેનત કરે 10,000 નો ભેગો કરે એ 10,000 ની અંદર દીકરીને ભણાવવાની એ 10,000 ની અંદર ઘરવાળીને હાચવવાની એ 10,000 ની અંદર રાશન કરવાનો એ 10,000 ની અંદર કપડા લેવાના એ 10,000 ની અંદર તમારે તહેવારો ઉજવવાના એ 10,000 માં દિવાળીમાં પૈસા ભરવાના એ 10,000 ની અંદર રમવાનું તો 1.5-2 લાખ રૂપિયા ફી ગરીબ માણસ ભરે ક્યાંથી થાય
આ શબ્દો ગરીબોના છે જ નહીં કે અમારે વીજળીની જરૂર નથી. આ ભારતીય જનતા પાર્ટીના જે રાક્ષસોના પેટ ભરાઈ ગયા છે, આ એ રાક્ષસો બોલે છે પણ ગરીબોને આજની તારીખમાં મફત શિક્ષણની જરૂર છે અને છે. તમે કોઈ પણ વિસ્તારની અંદર જાઓ, પોતાની લાઈન છે, મફત વીજળી છે, છતાંય દોરડા નાખીને ચોરીને લેવો પડે છે. પોતાનો હક પણ આપણે ચોરી કરીને લેવો પડે છે. તો આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનો સર્વનાશ કરશે તો જગતમાં જન્મ્યો છે એક જ લાલ, આમ આદમી પાર્ટી, કેજરીવાલ. બાકી કોઈ તાકાત નથી. બાકી તો બધા ડરી ગયા છે, નવાવા થઈ ગયા છે, નતોડિયા થઈ ગયા છે. રાક્ષસ વૃત્તિ તો જો સાહેબ ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી તો જો ઊંચો અવાજ ના થાય. મોટા મોટા મિનિસ્ટરો ગલીએ ગલીએ છેડીએ વોટ માંગવા માટે ભીખ માંગવા જતા, હાથ પગ જોડતા. અત્યારે પબ્લિકને મળવા માટે ટાઈમ નથી લોકો પાસે. મોટી મોટી સફાઈઓ કરે છે, મોટા મોટા પ્રોગ્રામ કરે છે, મોટા મોટા ઉદ્ઘાટનો કરે છે, એફપીમાં લાઈવ રહે છે, પણ ગરીબોની શેરીઓ સુધી પહોંચવાની એ લોકો પાસે ટાઈમ નથી, એ લોકો પાસે સમય નથી. કારણ કે રૂપિયો એટલો બધો આવી ગયો, હવે તમારી અમને જરૂર નથી. જો ભાઈ ભારતીય જનતા પાર્ટીને પબ્લિકની જરૂર નથી ને, તો પબ્લિકને પણ ભારતીય જનતા પાર્ટીની જરૂર નથી. આમ આદમી પાર્ટીની સાથે જોડાઈને એનું સ્વાભિમાન જાળવી રાખશે સાહેબ. એટલે સ્વાભિમાનથી જીવવું હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાજો. તમારી આવનારી પેઢીને દારૂડિયા ના બનાવવા હોય, આ તમારા નાના નાના ભૂલકાને જુગારિયાને દારૂડિયા ના બનાવવા હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જજો. સ્વાભિમાનથી જીવવું તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જજો. આ ગુજરાતમાં દારૂ બંધી કરવી તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જજો. અને ગુજરાતની ધરતીમાં જો બહેનોને બસની ટિકિટ મફત કરવી હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જજો. યુવાઓને રોજગાર જોતો હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જજો. યુવાઓને કાયમી નોકરી જોતો તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જજો. અને જેને ભ્રષ્ટાચાર કરવો હોય, એ છૂટમાં બેઈમાની કરવી હોય, એ છૂટમાં જેને જે પાર્ટીમાં જોડાવવું હોય જોડાઈ જાય. આ તો સ્વાભિમાનીઓ અને મર્દોની પાર્ટી છે સાહેબ. વીર ભગતસિંહની પાર્ટી છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પાર્ટી છે, સરદાર વલ્લભભાઈ પટેલના પગલે હાલવાની પાર્ટી છે. ભારત માતા કી જય. હાથ ઊંચા કરીને વંદે વંદે વંદે. આગળ વધીને બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. આ બે પાપે હાથ ઊંચા નથી કર્યા. હાથ ઊંચો કરીને બોલો તો બાજુમાં જો બેઠો છે એ મરી જાય. હાથ ઊંચો હું ભારત માતા કી જય. આ મને 50% મારવા બેઠો છે. 50% મારવા બેઠો. અડધો હાથ ઊંચો કર્યો કેમી જાય. હમણાં તો જમાય આહુ ઉપાડે ગઈ. આહુ ઉપાડે ગઈ. ઘડી ઘડી કુવામાં કૂદી જાય. ચાર જમાય. એ કે જે જમાય મને બચાવે ને એનો બેડો પાર કરું. એ જમાય થઈને જમાય તેનું કુવામાં પડી ગઈ, એને જમાય બહાર કાઢી. જમવા આહુ વાહ વાહ રીતે જમાય વાહ જે બધા સ્કૂટી આપી દીધું. બીજા જમાઈને જોઈને પડી બહાર કાઢી. આ જમાય મને બચાવ્યો તેને એ સ્કૂટી આપી. ત્રીજા જમાઈને જોઈને પડી તો એને બચાવી દીધી. 3 સ્કૂટી આપી. મારા જમાઈ વાળા જીવ બચાવ મને ગર્વ છે. તો જમાઈ આપણા જેવો હતો. કુવામાં પડી જોઈને ફરી ગઈ કે પડ્યા કે મસાલા છોડીને વળી દો. આપણે ગરીબ થઈને એવું કે પણ આના દબાણમાં નથી રહ્યું. સમજી ગયા? આ ગામમાં છે સાહેબ, વિશ્વાસ નહીં કરો. 5 દિવસ પછી એની પાસે 4 સ્કૂટી, 5 બંગલા, 3 ગાડી, 5 ઘરવાળી. મેં કીધું ભાઈ આ ક્યાંથી? તમારો હોહરાઈ દીધી. જોતો હતો કે આ ડાકાને કોઈ મારી નાખે પછી આપણો વારો છે. હું તો નાની નાની જોક્સો કલાકાર તો સાહેબ બોલીને મૂકી દો. સમજે તો તમારા નસીબ, ન સમજે તો મારા નસીબ. પણ હાસ્ય આપણે એવું કરવાનું તો હળવું કે મજા આવે, આનંદ આવે. ઘરવાળી ને ઘરવાળામાં તમે જોજો નવા નવા હોય ને તો પ્રેમ બહુ હોય. નવા નવા હોય તો ગીતો કેવા કાંઈ ખબર છે? હા, જોડી રે જરા લગના 2-4 દિવસ થાય લીંબુડા ઝૂલે લગ્નના 6 મહિના થાય તો મારા રે લગ્નના 1 વર્ષ થાય પછી ઉડડી લગ્નના 2 વર્ષ પછી ઘરવાળી માવતરે જાય તો બધાની યાદમાં ગાય. જો આપણી ઈમાનદારની પાર્ટી આવી જ હોય છે.
આમાં થોડી તકલીફ તો બકા રહેવાની. અને મારો વારો જેથી આવશે તેથી આમાં નાના વિગતતા આવ્યા હતા. ચિંતા નહીં કરવાની. સાઉન્ડ ઓપરેટર ભણો એમ કહે છે કે તમે મારા માટે તાલી નથી પડાવી તો આશીષભાઈ. બીજેપી વાળો નથી. એ બધું એટલા માટે તાલી પાડી બંધ. આશીષભાઈ ધરમભાઈ પકડો તો કરતો પકડો તો આ કોંગ્રેસની ચાલ છે. મારો તો ધર્મ કરે ને બાથરૂમમાં બેઠો ને પાણી વહી જાય ને તો રાડ પાડી દઉં તો ચોખ્ખું કહી દઉં કે આ બીજેપીની હરકત છે ને કાં પછી કોંગ્રેસ વાળા. ચમત્કારી માઇક છે આમાં ઓપરેટર કોઈ નથી ભગવાન હલાવે છે. આ બીજેપી કેવી રીતે આવ્યું છે બેઠે બેઠે. અને લગ્ન પછી તમે જોજો કે ગીતો કેવા આવે 2 વર્ષ થાય પછી ઘરવાળી માવતરે જાય ગાય આવરે ચિતડું ચોરી જાય તારી આંખનો તારા બોલનો બંધન. લગ્નના 10 વર્ષ પછી જે ભાઈની હાલત થાય કોઈ પૂછે ભાઈ એક જ ગાય રોઈ રોઈ કોને રોમરાઉં તોડા આવત લગની ઘરવાળી ગાતા ગાતા જવાબ દે પાપ તારું પછી ધણી કે તારે મારે મેળ નહીં આવે. કોઈ કોઈનું નથી રે.